નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે કે કોની બનશે સરકાર। ચૂંટણીના પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, ત્યારે નર્મદા લોકસભા બેઠકના મતદારો એક્ઝિટ પોલ બાદ માની રહ્યા છે કે ભાજપને સ્પષ્ટ બહુમત મળશે અને કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે। બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન માટે શું કહ્યું સાંભળીએ। લોકશાહીનો પર્વ પૂર્ણ થયો છે। 7મા તબક્કાનું મતદાન શનિવારે પૂર્ણ થયું, ત્યારે હવે જે 4 જૂનના રોજ જે મતગણતરી થવાની છે તેના એક્ઝિટ પોલ બહાર આવી ગયા છે। ત્યારે નર્મદા જિલ્લાના જે પ્રબુદ્ધ નાગરિકો છે તેમની સાથે આપણે વાત કરીશું અને એમને પૂછીશું કે જે એક્ઝિટ પોલ છે તેના પરિણામો જે આવી રહ્યા છે તે કેવા છે અને શું એમની પર સ્થિતિ છે। જો વાત કરીએ તો મતદાનની સ્થિતિ અને એક્ઝિટ પોલના પરિણામ બાદ તમને શું લાગી રહ્યું છે, કોણ જીતશે અને કોણ હારશે? એક્ઝિટ પોલ જે બતાવે છે મહદ અંશે ખૂબ સાચું છે કે નરેન્દ્રભાઈ મોદી બીજેપી અને સાથીદારો સાથે એનડીએ ટોટલ 370 આસપાસ આંક લઈ આવશે। એટલે બીજેપી 335-40 અને બાકી થઈ 370-75। પણ નિર્વિવાદ વાત છે કે મોદી તેમની પેનલ સાથે સરકાર ચોક્કસ રચશે અને દેશને આગળ લઈ જશે। ચોક્કસ દેશને આગળ લઈ જવાની વાત કરી રહ્યા છે। કોનું પલ્લુડું ભારી રહેશે આ વખતે? એનડીએ ઇન્ડિયા ગઠબંધનમાં તો એટલી સીટો પણ નથી લડી શકે એક પાર્ટી, કોઈ પણ પાર્ટી। ધારો કે કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી હતી તો એ પૂરેપૂરી જે 272 જે સીટ લાવવી પડે સત્તામાં આવવા માટે એટલી સીટો પર પણ લડ્યા નથી। તો સ્વાભાવિક છે કે એનડીએ જ સત્તામાં આવશે। એનડીએ સત્તામાં આવશે ત્યારે વાત કરીશું કે ભરૂચની એક બેઠક છે એ ખૂબ રસપ્રદ રહી છે। તમને શું લાગે છે લોકોએ કયા મુદ્દાઓને લઈને મતદાન કર્યું હશે ને ત્યાં તમને રિઝલ્ટની શું વાત છે? અત્યારે આમ જોવા જઈએ તો મોંઘવારી એટલી ચરમસીમાએ છે, બેરોજગારી એટલી ચરમસીમાએ છે કે 45 વર્ષના રેકોર્ડ તોડ્યો છે બેકારીએ। એવા સંજોગોમાં લોકોએ મતદાન કેવી રીતે કર્યું હશે એ આપ લોકોને પૂછી શકો છો। અને અમને તો ખાતરી જ છે કે કોંગ્રેસ તરફી મતદાન થયું છે। ભરૂચની સીટ પર પણ કોંગ્રેસ તરફી મતદાન થયું છે, એ વાત ચોક્કસ છે। બીજી જે એક સીટ છે છોટાઉદેપુર આપણી નર્મદામાં આવતી હોય છે, તો એની બાબતે શું કહેશો? એમાં તમને કેવું લાગી રહ્યું છે, કેવી રીતે મતદાન કર્યું છે, લોકોએ કયા એવા મુદ્દાઓ હશે? લોકોને આ બસ મોંઘવારી છે, પછી બેરોજગારી છે ને લોકો આજે આટલી બધી મોંઘવારીમાં કેવી રીતે રોજનું ખાતા હશે પીતા હશે એની ચિંતા કરીને લોકોએ મતદાન કર્યું છે। એટલે સુખરામભાઈ રાઠવા પણ જીતે જ છે। ચૂંટણી પહેલા અને દરમિયાનની સ્થિતિ બાદ તમને શું લાગી રહ્યું છે, પરિણામ બદલાઈ શકે છે? ના, પરિણામ તો એ જ આવવાનું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનશે અને લગભગ 400ની નજીક એમની ટોટલ એનડીએ સાથે ગઠબંધન સાથે આટલી સીટ આવશે જ ને મોદી સરકાર જ બેસશે। કેન્દ્રમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બેમાંથી કોણ બાજી મારી શકે? એનડીએ ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધનમાં 150 સીટ આવશે તો પણ એમના માટે બહુ સારી વાત હશે। બાકી મોટે ભાગનું તો એનડીએ સરકાર જ આવવાની છે, નરેન્દ્ર મોદી ટીમ। એનડીએ કે કોંગ્રેસ? ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ ને ઇન્ડિયા ગઠબંધનની સીટો આવવાની છે। 295 સીટ આવી અને ભારતમાં સરકાર બનાવવાની છે કોંગ્રેસ સરકાર। શું કામ કોંગ્રેસ જ બનાવશે એવું લાગી રહ્યું છે? એનડીએના બી સારા વિકાસના કામો થયા। એનડીએના વિકાસના કામો કરતા બેરોજગારી તમે જુઓ, તમે આ મોંઘવારી જુઓ, કેટલું બધું આજે લોકોને ખાવાના ફાફા પડે છે, એની વાત જુઓ તમે। જે સામાન્ય માણસ છે તો બિચારો મરી જ ગયો છે। આ છે ને માલે તુજાર લોકોની સરકાર છે, એટલે એમાં આ નહીં ચાલે। ચોક્કસ એનડીએ કે કોંગ્રેસ? ચોક્કસ એનડીએ એટલા માટે કે એના વિકાસના કરેલા કામો મોદીજીએ વિશ્વ પર જે ભારતનું નામ રોશન કર્યું છે એ એમને એમ નથી કર્યું, એમની પોતાની બુદ્ધિ શક્તિથી। અને એના હિસાબે ભારતને જે ફાયદો થયો છે, રશિયા પાસેથી જે ક્રૂડ લીધું, આટલા યુદ્ધ હોવા છતાં આપણે ત્યાં પેટ્રોલ ડીઝલ મોંઘું નથી થયું। આ બધી રીતે વિકાસના કામો જોતા એનડીએ જ આવશે। ચોક્કસ નર્મદા જિલ્લાના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ લોકો કહી રહ્યા છે કે એનડીએની સરકાર આવશે ને એક્ઝિટ પોલમાં પણ અત્યારે બતાવી રહ્યું છે કે 350 થી 400 બેઠકો પર એનડીએ વિજેતા થશે। એટલે આ જો એક્ઝિટ પોલ બાદ હવે 4 જૂનના રોજ ખબર પડશે મતગણતરી બાદ કે કોની સરકાર રચાય છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।